ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોશો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, ફાગણ વદ 11, દિનાંક 15/3/2026 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન કરવા માટેની આ 79 કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 78 કક્ષા પૂર્ણ કરી અને આ 79મી કક્ષા છે. 78 કક્ષામાં આપણે બધા વેદના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું આપણે અધ્યયન કર્યું. હવે એ 78 કક્ષામાં જે વેદના સિદ્ધાંતો છે એનું 78મી કક્ષામાં થોડું મૌખિક આપણે પરીક્ષા જેવું અધ્યયન જેવું કર્યું. અને આજે બાકી રહી ગયેલા જે સિદ્ધાંતોની વાત છે એનું પણ એટલા માટે અધ્યયન હજુ કરી લઈએ કારણ કે આવતા રવિવારે આપણે બધા કક્ષામાં છૂટી છે, અવકાશ છે. કારણ કે આવતા રવિવારે આપણે અજમેર જઈએ છીએ બસ લઈને. અમુક લોકો આમાંથી આવે છે, બધા આવતા નથી, પરંતુ આવતા રવિવારે છૂટી રાખી છે. એના પછીનો રવિવાર આપણે લોકો લેખિતમાં પરીક્ષા કરવાના છીએ અને એ પેપર તમને સોમ અથવા મંગળવારે બધાને વોટ્સએપમાં મળી જશે. પેપર પહેલેથી જ ફોડી નાખશું આપણે એટલે એની ચિંતા નથી. બસ અહીંયા આવીને જ્યારે લખશું ત્યારે કોઈએ જોવાનું કે ચોરી કરવાની નથી. ગયા વખતે આપણે એમાં બહુ સારી સંખ્યા 40 લોકોએ 6 માસિક એક્ઝામ પરીક્ષા આપી હતી અને એમાં ખૂબ સારા માર્ક્સ બધા લઈ આવ્યા હતા. એટલે બધાની કાળજી ખૂબ છે. તો ગયા વખતની જે કક્ષા જ્યાંથી આપણે છોડી ત્યાંથી આજે આપણે આગળ લઈએ. આપણે બધા એક વાતનું અધ્યયન કરી ગયા, યથા પિંડે તથા બ્રહ્માંડે. તો આનો અર્થ શું, કોને ખ્યાલ છે? યથા પિંડે, આવી જાજો તમે લોકો આગળ. યથા પિંડે તથા બ્રહ્માંડે, એમનો
જેમને ખ્યાલ હોય એ હાથ ઉપર કરો. પહેલા આપણે નવા હોય એને ચાન્સ આપશું. જો નવામાંથી કોઈ હાથ ઉપર નહીં થાય તો પછી જૂનાને જ આપણે લાભ લેવો પડશે. હાજી, ત્યાં આપો. તમારું નામ બોલજો, કોની પ્રેરણાથી આવ્યા એ બોલજો અને પછી વાત કરજો. જી, મારું નામ છે વિનોદભાઈ ભૂસા. જી વિનોદભાઈ. મનસુખભાઈ સુવાગિયાથી આવ્યો છું. બહુ સરસ. જી. તો યથાપિંડે સા બ્રહ્માંડે. જી. મતલબ કે જે પિંડમાં છે એટલે કે શરીરમાં છે જી. પૂરા બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં જે છે એ પૂરા શરીરમાં છે. બહુ સરસ, બહુ સરસ. જી જી, ભાઈ માટે તાળીઓ પાડો. ખૂબ સરસ. આવી જ રીતે બહેનોમાંથી કોઈ કહેવાળું યથા પિંડે તથા બ્રહ્માંડે. જ્યોતિબેન કંઈક વાત કરો. જ્યોતિબેનને આપો. કઈ વાત નહીં, જેવું આવડે એવું. રાખો ને, માઇક રાખો. હા હા, જી 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 બેન. જી જી બેન. હાજી 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 હાજી, બિલકુલ. યથા તથા બ્રહ્માંડે. જ્યોતિબેન માટે તાળીઓ પાડો. બહુ સરસ. હવે કઈ આ બાજુ હાથ ઊંચો થયો તો જી જી જી. હા, તમારું નામ બોલજો. જી વિનોદભાઈ આડિયા. જી વિનોદભાઈ. જી તો આપણું શરીર જેટલા તત્વોનું બનેલું છે જી એમાંથી લાખો તત્વો નીકળે. એવી જ રીતે બ્રહ્માંડને બનાવવામાં એને બરાબર એક તત્વનો ઉપયોગ થયેલો છે. જી. બ્રહ્માંડને ઓળખવું હોય તો આપણા શરીરને ઓળખીએ તો બ્રહ્માંડ ઓળખાય છે. જી. અને શરીરને ઓળખવું હોય તો બ્રહ્માંડને ઓળખવાથી આપણું શરીર ઓળખાય. બહુ સરસ. વિનોદભાઈ માટે તાળીઓ પાડો. સિવાય કોઈ હવે કોઈ કઈ વાત કરવી છે? જી કિશોરભાઈ, તમારું નામ બોલજો. કિશોરભાઈ ઠકરાર. જી કિશોરભાઈ. પ્રેરણાથી આવેલો છું. જી મારી ગણતરી મુજબ જી. જે પંચ તત્વો છે જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આનો આપણું શરીર બનેલો છે. જી જી જી. એનો ન્યાય આખું સમગ્ર સૃષ્ટિ બનેલી છે. જી. સમગ્ર સૃષ્ટિમાં આટલી વસ્તુ જ વ્યાપેલી છે. જી જી. યથા પિંડે તથા બ્રહ્માંડે. બહુ સરસ. કિશોરભાઈ માટે તાળીઓ પાડો. આપનો બધાનો ખૂબ સારું અધ્યયન છે. ખૂબ સરસ જવાબ. આને હવે આપણે થોડું વધારે વિસ્તારથી લઈએ. યથા પિંડે તથા બ્રહ્માંડે. જે આ પિંડમાં છે એવું જ આ બ્રહ્માંડમાં છે. એ તમે બધાએ જે જવાબ આપ્યો કે આ પૂરું બ્રહ્માંડ જે છે એ પણ શેનું બનેલું છે? તો જે નરી આંખે દેખાય છે એ બ્રહ્માંડની વાત છે. એ 5 મહાભૂતમાંથી જ બનેલું છે અને આ શરીર પણ એમાંનો જ એક 5 મહાભૂતમાંથી બન્યું છે. એક આ. હવે એનાથી સહેજ આગળ જઈએ. જેમ કે 5 મહાભૂત શેમાંથી બન્યા? તો 5 સૂક્ષ્મ ભૂતમાંથી. હવે સૂક્ષ્મ ભૂતની જો વાત કરીએ તો તરત જ વાત બદલાઈ જશે. આ શરીર 5 મહાભૂતમાંથી બન્યું અને 5 મહાભૂત બન્યા 5 સૂક્ષ્મ ભૂતમાંથી. હવે એ 5 સૂક્ષ્મ ભૂત શેમાંથી બન્યા? તો કે અહંકાર નામના તત્વમાંથી. અહીંયા અહંકાર એટલે આપણે જે અહંકાર કરીએ એની વાત નથી, પરંતુ એક રો મટીરિયલનું નામ પણ અહંકાર છે. તો સૂક્ષ્મ ભૂત યાની એને બીજા શબ્દમાં બોલીએ તો 5 તન્માત્રા પણ કહે છે. આ બધું પરીક્ષામાં હવે પેપરમાં આવશે એટલે આ બધું બરાબર યાદ રાખજો. 5 સૂક્ષ્મ ભૂતને 5 તન્માત્રા પણ કહીએ છીએ. હવે એ બની અહંકાર નામના તત્વમાંથી.
તો હવે આપણા આ શરીરની વાત કરીએ તો આ શરીર છે 5 મહાભૂતમાંથી બન્યું. તો આગળ વાત આવી અહંકાર નામના તત્વની. એમ અહંકાર નામનું તત્વ શેમાંથી બન્યું? તો 5 ભાઈ આગળ મહતત્વમાંથી. મહતત્વ નામનું એક રો મટીરિયલ છે, એમાંથી અહંકાર બન્યો, મહતત્વમાંથી. હવે એ મહતત્વ શેમાંથી બન્યું? તો પ્રકૃતિ. એક શબ્દમાં બોલીએ તો પ્રકૃતિ, અને એ પ્રકૃતિ ને અલગ અલગ આપણે બોલીએ તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય પણ અલગ અલગ રો મટીરિયલ છે. એને એક શબ્દમાં આપણે પ્રકૃતિ કહીએ છીએ. તો એ સત્વ, રજ અને તમમાંથી જ મહતત્વ બન્યું. મહતત્વમાંથી અહંકાર બન્યો. અહંકાર તત્વમાંથી 5 તન્માત્રા અથવા તો સૂક્ષ્મભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન એ બન્યા. અને 5 તન્માત્રામાંથી 5 મહાભૂત બન્યા. અને 5 મહાભૂતમાંથી આ શરીર બન્યું. 5 મહાભૂત એટલે શું? એના નામ કોને યાદ છે? 5 મહાભૂત. 5 મહાભૂતના નામ બોલો જોઈએ. કોઈને યાદ છે? હા જી. અગ્નિ, તેજ, વાયુ, આકાશ. અગ્નિ, તેજ, હા, તેજ, વાયુ, આકાશ આકાશ અને પૃથ્વી. પૃથ્વી. અગ્નિ અને તેજમાં શું ફરક? ત્યાં કાંઈક શબ્દમાં ભૂલ થાય છે. અગ્નિ, આ જલ, 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 જસ. અગ્નિ, જલ, જલ, વાયુ, વાયુ, આકાશ આકાશ અને પૃથ્વી. બહુ સરસ, ભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ. આ 5 મહાભૂત છે. હવે મને એ સમજાવવો જોઈએ, આ 5 મહાભૂત એટલે આપણે જે અગ્નિ, ઉદાહરણ આપો જોઈએ આ 5 મહાભૂતના. કોના પાસે ખ્યાલ છે કે ભાઈ અગ્નિ કોને કહેવાય? તો એને તમે આમ સામે મૂકો જોઈએ. આ અગ્નિ. જલ તો એ જલ કયું? વાયુ તો એ વાયુ કયું? પૃથ્વી તો પૃથ્વી કઈ? એને કોઈ સમજાવી શકશે? કોઈને ખ્યાલ છે? 5 મહાભૂતનું આપણે જે વાત કરીએ પાછળ ભાઈને આપવો જોઈએ. ડોક્ટર, આપનું નામ બોલજો. નમસ્તે. નમસ્તે. જેપી ઠાકર. જી. 5 મહાભૂતમાં પહેલું છે આકાશ. જી. તો આકાશનો ગુણ છે શબ્દ. જી. પછી જલ. જલ. જલ જલ એટલે શું? જલ કેને કહો છો તમે? 5 મહાભૂતને? પાણી? જલ એટલે શું? એમ પાણીને તમે જલ કહો છો, એ 5 મહાભૂતમાંનું એક છે? ના, એ નથી. તો અગ્નિને એ જ રીતે તમે કોને કહેશો? અગ્નિને રૂપ. રૂપ. હા. રૂપ. વાયુનો ગુણ છે સ્પર્શ. જી. જેનાથી તમે વાયુને અનુભવ કરી શકો. હું ડોક્ટર સાહેબ એ રીતે પૂછવા માંગુ છું કે 5 મહાભૂતમાંનું એક જે આપણે કહીએ છીએ કે ભાઈ જલ, તો એ જલ કયું? એ જલ કયું? શું? એનો ખ્યાલ નથી. ઓકે, ડોક્ટર સાહેબ માટે તાળીઓ પાડો. બહુ સરસ. એમણે જે વાત કરી એ પણ બહુ સરસ છે. એ પણ તમને પરીક્ષામાં આવવાની જ છે કે 5 તન્માત્રા એમના આપણે એના 5 જે આપણે વાત કરી કે ભાઈ જલ તો એમનો રસ. એ જ રીતે શબ્દ તો શબ્દનો ગુણ આકાશ. પૃથ્વી. એમ આમ અલગ અલગ આપણે ગંધ એને કે આમ અલગ અલગ એના માટે તન્માત્રાઓ આપેલી છે. એટલે એ 5 તન્માત્રા પાછી અલગ છે અને 5 મહાભૂત એ પણ અલગ છે. તો એ જે 5 મહાભૂત છે એને હજી કોઈ ખોલવો જોઈએ. પૃથ્વી કોને કહેશું? જલ કોને કહેશું? વાયુ કોને કહેશું? આકાશ કોને કહેશું? એ રીતે કાંઈ કોઈને ખ્યાલ છે? વિનોદભાઈ કે કોઈને ખ્યાલ હોય તો બોલો, કે નથી ખ્યાલ? ઓકે, હવે આપણે એને લઈએ. આ એટલા માટે પ્રશ્ન કર્યો કે આપણે સામાન્ય રીતે જે નજરે જોઈએ છીએ
એને મહાભૂત કહીએ છીએ, પરંતુ એવું નથી. જલ, જે અહીંયા 5 મહાભૂતના નામ આપ્યા, પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ અને જલ, તો એ આપણે નરી આંખે જે જલ જોઈએ છે એ 5 મહાભૂતમાંનું એક નથી. એ 5 મહાભૂતમાંથી બનેલું છે એ વસ્તુ. એમ અગ્નિ, તો અગ્નિ પણ જે આપણે અહીંયા 5 મહાભૂતવાળી અગ્નિ કહીએ છીએ એ આપણે નરી આંખે જોઈએ એ અગ્નિ નથી. એ 5 મહાભૂતમાંથી બનેલી છે એ અગ્નિ છે. એમાં અગ્નિની અંદરમાં જલ પણ છે, અગ્નિની અંદરમાં વાયુ પણ છે, અગ્નિની અંદરમાં આકાશ પણ છે, અગ્નિની અંદરમાં પૃથ્વી પણ છે. આ બધું જ અગ્નિમાં 5 મહાભૂત એમાં સમાયેલા છે. એટલા માટે આપણે અહીંયા સમજવું જરૂરી છે કે 5 મહાભૂત એ અલગ છે, જે સૂક્ષ્મ છે. 5 મહાભૂતને આપણે કાંઈ કરી શકીએ નહીં. એ સૂક્ષ્મ છે, માત્ર પરમાત્મા જ એનો ઉપયોગ કરી શકે. આપણે જે નરી આંખે જે જોઈએ છે, જલ, વાયુ, આકાશ, પૃથ્વી, આ બધું જ નરી આંખે જે દેખાય છે એનો જ માત્ર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. 5 મહાભૂત સુધી આપણે પહોંચી શકતા નથી. એનું નામ 5 મહાભૂતમાં જે છે એને જ આપણે અહીંયા જલ શું કામે નામ આપ્યું, તો કે એમાં જલ 5 મહાભૂત વાળું જે જલ છે એનું પ્રમાણ એમાં વધારે છે, એટલે એને જલ કીધું. આ પૃથ્વી, એની અંદરમાં 5 મહાભૂત વાળી પૃથ્વી વધારે છે, એટલે આપણે એને પૃથ્વી કહીએ છીએ. અગ્નિ, 5 મહાભૂત વાળી અગ્નિ એમાં વધારે છે, એટલે એને અગ્નિ કહીએ છીએ. એને સમજવા માટે આ પૃથ્વી બની કઈ રીતે? પૃથ્વી બની છે આપણી સૂર્ય ધગધગતો ગોળો છે, આપણને ખબર છે બધાને. એમાં એક મોટો ધડાકો થયો, એમાંથી એક નાનકડો એવો ટુકડો જુદો થયો, એનું નામ છે પૃથ્વી. આપણે બધા જ જાણીએ છીએ કે આજનું સાયન્સ એમ કહે છે કે આ સૂર્ય એક ગેસનો ગોળો છે, ધગધગતો ગોળો છે, એ અગ્નિ છે. પણ એ જ અગ્નિ જો ઠંડી થાય તો એમાં પૃથ્વી પણ અંદર રહેલી છે, જલ પણ અંદર રહેલું છે. અગ્નિ જ્યારે જ્યારે પ્રગટાવીએ ત્યારે ત્યારે એમાં એક શું નીકળે છે? બાફ, સ્ટીમ નીકળે છે ને. એ સ્ટીમને આપણે ઉપર કંઈ ઢાંકી દેશો તો એમાંથી પાછું શું થશે? જલ. તો એનો અર્થ એ છે કે એ અગ્નિમાં જલ પણ છે જ. એ માત્ર એક જ પ્રમાણ 5 મહાભૂતમાંનું જે અગ્નિ છે એ એકલું નથી, એમાં જલ પણ છે, એની અંદરમાં વાયુ પણ છે, એની જ અંદરમાં બધું જ છે. જેમ કે આજે પૃથ્વી, આ પૃથ્વીના પેટાળમાંથી આપણે લાવા નળ નીકળે છે, નથી કહેતા કે અહીંયા તો ભાઈ દાવાનળ ફાટ્યો, એકદમ પૃથ્વીના પેટાળમાંથી જાણે પ્રવાહીના રૂપમાં એ બધું જતું હોય એવી અગ્નિ નીકળે છે. તો આજે પણ આની અંદરમાં પેટાળમાં અગ્નિ પડેલી છે. તો આ 5 મહાભૂતમાંથી બનેલી આ જે કંઈ આપણે દેખાય છે એ નજરે દેખાય છે, એ 5 મહાભૂતમાંથી બનેલી વસ્તુઓ છે. એ 5 મહાભૂત નથી. 5 મહાભૂત અતિ સૂક્ષ્મ છે, જે આપણે નરી આંખે કે આપણા મશીન દ્વારા કે કોઈના દ્વારા આપણે જોઈ ના શકીએ. એનો ઉપયોગ માત્ર પરમાત્મા જ કરે છે. એ સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વત્ર હોવાથી એની પાસે એ શક્તિ છે કે એ બધું જ કરી શકે. હવે મૂળ વાત ઉપર ફરી પાછો આવું તો અહીંયા આપણે યથા પિંડે તથા બ્રહ્માંડે, એ એક તમે જે કીધું એ સાચું છે કે આ 5 મહાભૂતમાંથી બનેલું છે અને આ પૂરું આ સૃષ્ટિ પણ 5 મહાભૂતની બનેલી છે. પરંતુ અહીંયા અટકી જવાનું નથી, હજુ આ યાત્રાને આપણે આગળ લઈ જવાની છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, એ સારી રીતે જો સમજવું હોય તો હવે એક વસ્તુ તમે વિચારો, પરમપિતા પરમાત્મા નિરાકાર છે, એને શરીર નથી.
આપણે હાથ પગ છે એટલે 2-3 વસ્તુ મિક્સ કરી અને નવી વસ્તુ આપણે બનાવી શકીએ, કારણ કે મિક્સ કરવા માટે હાથ છે એટલે આપણે બધું ભેગું કર્યું. ચણાનો લોટ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, મીઠું, આ બધું આપણી પાસે રો મટીરિયલ હતું. એને આપણે હાથેથી લઈને મિક્સ કર્યું, એમાં પાણી નાખ્યું, એને બરાબર મસરી અને પછી એમાંથી ઢેબરું બનાવ્યું. હાથ હતા એટલે આપણે કરી શક્યા. પરંતુ પરમાત્મા તો નિરાકાર છે. એની પાસે, આપણી પાસે જેમ ઘઉંનો લોટ, ચણાનો લોટ ને બાજરાનો લોટ હતો અને મિક્સ કરીને આપણે કંઈક કર્યું, એમ એની પાસે 3 તત્વ રેડી છે રો મટીરિયલમાં: સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. તો એણે મિક્સ કઈ રીતે કર્યા? એની પાસે તો હાથ પગ છે નહીં, એણે કઈ રીતે મિક્સ કર્યા? એ શબ્દને સમજવા માટે યથા પિંડે તથા બ્રહ્માંડે આપણે લેવાનો છે. એ કોને ખ્યાલ છે કે યાદ છે? હા, જરા એને વિસ્તારથી અહીંયા શરીર સાથે સરખાવીને બધાને સમજાઈ જાય એ રીતે. માત્ર તમે કીધું એ બિલકુલ સાચો જવાબ છે, પણ એને કઈ રીતે આપણે ઉદાહરણથી સમજાવશું? ઈચ્છાથી પરમાત્માએ ઈચ્છા કરી હા, અને બધું સૃષ્ટિની રચના કરી. બહુ સરસ. જીતેન્દ્રભાઈ માટે તાળીઓ પાડો. પણ એનું ઉદાહરણ યાદ આવે તો કહેજો. ત્યાં સુધીમાં બીજા કોઈને કંઈ યાદ છે? હા, મુકેશભાઈ જવાબ આપવા માંગે છે. એનું ઉદાહરણ એ છે કે આપણી સત્તા શરીર પૂરતી છે, જ્યારે ઈશ્વરની સત્તા આ બ્રહ્માંડની છે. જી. ઈચ્છા છે એટલે ઈ ઈચ્છા માત્ર કરે તો એ બધું આપણે કેમ આપણે ઈચ્છા કરીએ તો આપણે જ બધું કરી શકીએ, એવી રીતે આખા બ્રહ્માંડમાં છે એની સત્તા, તો એ ઈચ્છા માત્ર કરે તો એ બધું થઈ જાય. બરાબર. ઉદાહરણ તરીકે હાજીભાઈ ઉદાહરણ બહુ સરસ. જેમ આપણે મારે હાથ ઊંચો કરવો છે, પણ જો મારી ઈચ્છા હોય તો જ હાથ ઊંચો થાય. એ રીતના ઈશ્વરની ઈચ્છાથી એ બધું કરે છે. જેમ કે આ શક્તિ મારા હાથની નથી જોવા જાય તો એ મારી ઈચ્છા છે એટલે હાથ ઊંચો કરું છું હું, એમ. એટલે એવી જ રીતના ઈચ્છા શક્તિથી ઈશ્વરે આ બધું રચના કરી છે. બહુ સરસ. દિવેશભાઈ માટે તાળીઓ પાડો. ખૂબ જ સરસ. હવે અહીંયા જુઓ તમે, આપણે અહીંયા આજે શરીરમાં આત્મા બેઠેલો છે, ચેતન. એમ આ પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા બેઠેલો છે, ચેતન. આ શરીરમાં જેમ હું અત્યારે હાથ ઊંચો કરું છું, તો આ કોની શક્તિથી થયો છે હાથ ઊંચો? કોની શક્તિથી? મનની ઈચ્છાથી. હું જ્યારે પૂછું ત્યારે તમારે ઈચ્છાનો જવાબ દેવાનો છે. હું અત્યારે પૂછું છું શક્તિ. આ હાથ કોની શક્તિથી ઉપર થાય છે? આત્માની શક્તિથી. આત્માની શક્તિથી કહેવા વાળા હાથ ઊંચો કરવો જોઈએ. હાલો, એમાં પણ 4-5 જણા છે. આત્માની શક્તિથી. હવે આપણે શરૂઆતમાં એક નિયમ લખ્યો છે, સિદ્ધાંત. જળ ચેતનને કંઈ આપી ના શકે, ચેતન જળને કંઈ આપી ના શકે. જો જળની શક્તિ ને આત્માની શક્તિ એને મળી હોય તો આત્મા એક અલગ સત્તા છે, તો એ નિત્ય ન રહી શકે. આત્મા કોઈ દિવસ શક્તિ લે નહીં અને શક્તિ આપી પણ ન શકે. જો શક્તિ લે અથવા દે તો આત્મા નિત્ય ન રહે, તો એમાંથી શક્તિ ઘટતી જાય. આપે એટલે તો એક દિવસ આત્મા ખતમ થઈ જાય. કોઈ પણ વસ્તુ નિત્ય ત્યારે જ રહે કે એમાં ન શક્તિ દઈ શકાય, ન શક્તિ લઈ શકાય. આ જ રીતે આ પૂરે પ્રકૃતિને પણ સમજો. આપણે બધા જ જાણીએ છીએ કે શક્તિ એકબીજાને એમાંય આપી નથી શકાતી, માત્ર રૂપાંતરિત કરી શકાય. આપણે જલની શક્તિ
એને સ્ટીમમાં અલગ કરી અને એને રૂપાંતરિત કરી શકાય, એને ખતમ ન કરી શકાય. એ રૂપાંતરિત કરતા 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 મૂળ 3 તત્વ સત્વ, રજ અને તમ એ બની ગયા, એ નિત્ય છે. હવે એમાંથી ફરી પાછી વસ્તુઓ બનતી જશે, ફરી પાછી બનેલી વસ્તુ એમાં આગળ આગળ મિક્સ રૂપાંતરિત થતી જશે. તો આ હાથ જ્યારે, એક ઉદાહરણ તરીકે સમજો, આ હાથ જ્યારે ઊંચો થાય છે તો શક્તિ આત્માની નથી. શક્તિ કોની છે? પંચ મહાભૂતમાંથી બનેલું આ શરીર 5 મહાભૂતમાંથી જ એ શક્તિ લે છે. 5 મહાભૂતમાંથી બનેલું શરીર ચેતનમાંથી કોઈ દિવસ શક્તિ લઈ શકે નહીં. ઉદાહરણમાં આપણે બધા દર વખતે જાણીએ છીએ, 6 મહિના બીમાર વ્યક્તિ, અન્ન લીધું નથી, પ્રવાહી પણ લેવાનું નથી. હવે એણે ઈચ્છા કરી કે મારો હાથ ઊંચો થા, પરંતુ અંદર શક્તિ નથી, તો હાથ ઊંચો થશે નહીં થાય. એણે ઈચ્છા કરી ઊભો થા, હાલવા માંડ, શક્તિ અંદર છે નહીં, કારણ કે ખવાનું નથી, બીમાર છે. તો એ ઊભો થવા જશે તો પણ લથડિયા ખાઈને પડી જવાશે, કારણ કે શક્તિ આત્માની નથી. શક્તિ એ જે કાંઈ ખાય છે, જે કાંઈ પીએ છે, જળને જળની જ શક્તિ હોય છે, ચેતનની નહીં. પરંતુ હવે અહીંયા સમજો, આ હાથ ઊંચો થા એ કીધું કોણે? તો એ આત્માએ. આત્મા માત્ર ઈચ્છા કરે છે, આત્માની શક્તિ નહીં. આત્માએ ઈચ્છા કરી કે 2 હાથ ઊંચો થા, એટલે તરત આ 2 હાથ ઊંચા થયા. આત્માએ અત્યારે મારી પાસે ઈચ્છા કરી કે તું આવા શબ્દો બોલ, વેદ વિશેની આવી વાત કર. અંદર જે કાંઈ મટીરિયલ છે, જે કાંઈ મેકેનિઝમ છે, અંદર જે કાંઈ વ્યવસ્થાઓ છે, એ જળની જ છે. અંદર સ્વરપેટી ગોઠવાયેલી છે, એની અંદરમાં હવાનું પ્રેશર જાય છે, એમાંથી શબ્દો જ નીકળે છે. આ બધું મેકેનિઝમથી જ, એક વૈજ્ઞાનિક રીતે જ, સાયન્સની રીતે જ બધું થાય છે. પરંતુ કયો શબ્દ બોલવો એ સાયન્સની રીતે થતું નથી. કયો શબ્દ બોલવો એ તો અંદર બેઠેલું ચેતન તત્વ છે, આત્મા, એ કહે છે કે હવે તારે આમ ઉત્તર દેવાનો છે. મેકેનિઝમ બરાબર છે, પરંતુ ઈચ્છા માત્ર આત્માની. હવે તમે જુઓ, યથા પિંડે તથા બ્રહ્માંડે. આત્માનું સત્તા આ શરીર છે, માત્ર આત્માની સત્તા આ શરીર પૂરતી છે, એટલે એની ઈચ્છા આ શરીર પૂરતી ચાલે છે. એ માત્ર ઈચ્છા કરે છે કે આ હાથને આમ ઊંચો થા, એમાંથી એક આંગળીને જ આગળ વધાર, આ હાથને ઊંચો કર, એમાંથી 3 આંગળીને ઊંચી કર, અને આ આંગળીને પકડ. આ બધું આ રીતે મિક્સ થયું ને. આત્માની શક્તિ નહીં, માત્ર ઈચ્છા. હવે આ આત્માની સત્તા આ શરીર પૂરતું, એટલે ઈચ્છા આ શરીર પૂરતી જ ચાલુ રહેશે. તમારા શરીરમાં મારી અંદર બેઠેલો આત્મા ઈચ્છા કરીને ફેરફાર નહીં કરાવી શકે. એ તમારો આત્મા અંદર બેઠેલો છે, કારણ કે બધા જ આત્મા યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુષ્યતે. બધા જ શરીરમાં આત્માઓ બેઠેલા છે, અને એ બધા અલગ અલગ છે, બધાની સત્તા અલગ અલગ છે. એટલે એ પોતપોતાની રીતે પોતાના શરીર પૂરતો એની સત્તા છે. હવે વિચાર કરો, આ પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા, યથા પિંડે આત્મા તથા પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા. પરમાત્માને જેમ અહીંયા આત્મા નિરાકાર છે, પરમાત્મા પણ નિરાકાર. આત્મા માત્ર ઈચ્છા કરે અને શરીરમાં પ્રક્રિયાઓ થાય. એ જ રીતે પરમાત્મા માત્ર ઈચ્છા કરે. જે પહેલો જવાબ ડૉક્ટર સાહેબે આપ્યો, જીતેન્દ્રભાઈએ, કે પરમાત્માએ ઈચ્છા માત્રથી સત્વ, રજ અને તમ એને ઈચ્છા કરી અને એ મિક્સ થવા માંડ્યા. જેમ આપણે ઈચ્છા કરીએ અને આ આંગળા મિક્સ થઈ ગયા. એ જ રીતે
પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં એની સત્તા છે, પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. મારો આત્મા મારા શરીરમાં વસેલો છે એટલે શરીર પૂરતું જ કામ કરે. જ્યારે પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં વસેલો છે એટલે આખા બ્રહ્માંડ એનું શરીર, કોઈ જગ્યા બાકી નહીં. એ ઈચ્છા કરે એટલે તરત જ સત્વગુણમાંથી ઈચ્છા કરી કે આટલા જ અલગ થાવ, રજોગુણમાંથી કીધું કે આટલું જ અલગ થાવ, તમોગુણમાંથી કીધું આટલો જ અલગ થાવ, એટલે એ તરત અલગ થયા. અને પછી કીધું કે તમે મિક્સ થાવ, એટલે મિક્સ થયા. એમાંથી જે તત્વ બન્યું એનું નામ છે મહાતત્વ. પરમાત્મા પણ જાદુગર નથી. પરમાત્મા પ્રકૃતિના નિયમોથી બંધાયેલો છે. આ વાતને તમે બરાબર સમજજો. આપણે સામાન્ય કોઈ ટેકનિકથી આમ કરી અને આપણને કંઈક ફૂલ આપે એટલે આપણે ભાવ વિભોર થઈ જાય કે વાહ, આને તો કેવી માતાજીનું, કેવું ઈશ્વરનું આના ઉપર હાથ છે કે આમ કરી અને આપણને એપલ આપી દીધું કે આ લ્યો પ્રસાદ. હાથમાં કાંઈ નહોતું. આ રીતે પરમાત્મા ક્યાંય કહેતો નથી. પરમાત્મા એ ક્યાંય કહેતો નથી અને આજનું સાયન્સ પણ આને સહમતિ આપતું નથી. વેદનો નિયમ છે ભાવમાંથી, દાર્શનિક ભાષામાં આ શબ્દ વપરાય, ભાવમાંથી અભાવ શક્ય નથી અને અભાવમાંથી ભાવ શક્ય નથી. એનો અર્થ એ થાય કે કાંઈ છે જ નહીં અને નવી વસ્તુ કોઈ કાળે બની જ ના શકે. અને કંઈ છે એનું કોઈ કાળે વિનાશ શક્ય જ નથી. વિનાશનો મતલબ એ ખતમ થઈ જવું, રૂપાંતરિત બીજામાં થવું એ અલગ છે, અને વિનાશ થઈ જવું યાની ખતમ થઈ જવું એવું શક્ય નથી. આને જ આજનું સાયન્સ કહે છે મેટર કેન નોટ પ્રોડ્યુસ નોર ડિસ્ટ્રોય. કોઈ પણ શક્તિ નવી ક્યારેય ઉત્પન્ન થઈ જ ન શકે, અને થયેલી ઉત્પન્ન શક્તિ અથવા તો મેટર એનો કોઈ દિવસ વિનાશ શક્ય નથી, એ રૂપાંતરિત થાય. તો જ્યારે પણ આવી બધી, અને આ જ નિયમોથી પરમાત્મા બંધાયેલો છે. એણે આમ કરી અને પૃથ્વી બનાવી નાખી, આવું નથી. એટલે આપણો વેદ ત્રૈતવાદને માને છે. પરમાત્માએ વેદમાં કીધું કે ત્રૈતવાદને માનો. પહેલું, પરમાત્મા નિત્ય છે. બીજું, જીવાત્માઓ નિત્ય છે. અને ત્રીજું, પ્રકૃતિ યાની સત્વ, રજ અને તમ, એ ત્રણ જે તત્વ છે એ પણ નિત્ય છે. જ્યારે આ સૃષ્ટિ સૂર્ય બન્યો, એનો ઉપયોગ થતો જ રહીએ, એક દિવસ એની શક્તિ, એની ઉષ્ણતા ખતમ થશે. એનું નામ પ્રલય. એ ઉષ્ણતા ખતમ થઈ એનો મતલબ શું? એ એની આગલી જે કાંઈ આગલું રૂપ છે એમાં એ રૂપાંતરિત થઈ ગયું. ખતમ થવાનો મતલબ એવો ક્યાંય નથી. જેમ આ પૃથ્વી, આ નાનકડો ભાગ છે સૂર્યનો, એટલે આ જલ્દી ઠંડો થઈ ગયો. આમાં એ જ વસ્તુ હતી, આ એનો જ ભાગ હતો, સૂર્યનો જ. પૃથ્વી કરતા સૂર્ય કેટલા ગણો મોટો છે? 13 લાખ ગણો. હવે વિચાર કરો, 1 ગણો, 2 ગણો, 5 ગણો, 100 ગણો, એમ લાખ ગણો, એવો 13 લાખ ગણો. એટલે પૃથ્વી કરતા તો 13 લાખ ગણો સૂર્ય મોટો. એટલે એને ઠંડુ થતા વાર લાગે. જ્યારે સૂર્યના પ્રમાણમાં પૃથ્વી તો એકદમ નાનકડી છે, એટલે આ જલ્દી ઠંડુ થઈ ગયું. અને જલ્દી ઠંડુ થઈ ગયું એટલે આના ઉપર આ બધી રચના થઈ. હવે આ જ રીતે એક દિવસ સૂર્ય, એની એનર્જી છે એ પણ રૂપાંતર, અત્યારે એનર્જી આપે જ છે આપણને. એ એનર્જી ન આપે તો પ્રકૃતિ શક્ય જ નથી. આ બધું જ વિનાશ થઈ જાય. અને એક દિવસ એ જ્યારે પ્રકાશ આપવાનું બંધ કરશે ત્યારે પ્રલય થવાનું. તો પ્રલય થાય એટલે શું? આ 5 મહાભૂતમાં આગળ બધું રૂપાંતર થઈ જશે. 5 મહાભૂત ક્યાં? તો કે મહતત્વમાં રૂપાંતર થશે. મહતત્વ ક્યાં? અહંકારમાં રૂપાંતર થશે. અહંકાર ક્યાં? પ્રકૃતિ યાની સત્વ, રજ અને તમ, જે 3 ઢગલા પરમાત્મા પાસે કાયમી રો મટીરિયલ પડ્યું છે એમાં જુદા થઈ જશે. અને એ
નિત્ય છે. એટલે પરમાત્મા જ્યારે સૃષ્ટિ બનાવે ત્યારે એની પાસે સત્વ, રજ અને તમ એ પડ્યા જ છે રો મટીરિયલ, એને ભેગા કરી અને આ આખી સાયકલ ચાલુ કરે છે. આ પણ પરીક્ષામાં આવશે. પરમાત્મા મૂળ તત્વ કયા પ્રકૃતિના, એને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ. મૂળ ઉપાદાન આ સૃષ્ટિનું શું? તો સત્વ, રજ અને તમ, આ મૂળ ઉપાદાન કારણ. એનો બનાવનારો કોણ? એને નિમિત્ત કારણ કહેવાય, તો કે પરમાત્મા. આ સૃષ્ટિને બનાવી કોણે? પરમાત્માએ. તો પરમાત્માને કયું કારણ કહેવાશે? નિમિત્ત કારણ. ઉપાદાન રો મટીરિયલ, બનાવનારો નિમિત્ત. એણે કોઈ સાધનનો ઉપયોગ કર્યો? જેમ આપણે કંઈ પણ વસ્તુ બનાવતા હોઈએ, કુંભાર એક માટલું બનાવે તો એણે ઘણા બધા સાધનનો ઉપયોગ કર્યો હોય છે. એક ઓલો ગોળ વ્હીલ ફરે એ ચાકડો, એનો ઉપયોગ કરે. પછી એમાં લાકડી, એને ફેરવવા માટે લાકડીનો ઉપયોગ કરે. એમ પછી એને આ જ રીતે બધી એમાં એને કાપવા માટે એક દોરાનો ઉપયોગ કરે. પછી એને એક એવું સરસ મજાનું કપડું હોય અથવા તો કાગળ, એને શેપ આપવા માટે એનો ઉપયોગી કરે. આમ એ બધાનો ઉપયોગ કરે ને. કુંભારે આ બધા વસ્તુનો ઉપયોગ કરવો પડે, કારણ કે એ સર્વશક્તિમાન નથી. જ્યારે પરમાત્મા સર્વશક્તિમાન છે એટલે એ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતો નથી. વસ્તુ બનાવવા માટે એણે કોઈ વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો ત્યાં માત્ર બે વાત આવશે, એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. ઉપાદાન કારણ રો મટીરિયલ, સત્વ, રજ અને તમ, એમાંથી આ બધું બનાવે. અને નિમિત્ત તો કે પરમાત્મા. આપણે જ્યારે કોઈ વસ્તુ બનાવતા હોઈએ તો આપણી પાસે ત્રણ નામ આવશે કારણમાં. એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ અને ત્રીજું સાધારણ કારણ. આ પણ પરીક્ષામાં આવશે. ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, સાધારણ કારણ. ઉપાદાન એટલે ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ, એ બધું જે કાંઈ મિક્સ કરી અને ઢેબરું બનાવ્યું, એ જેમાંથી બન્યું એ ઉપાદાન કારણ. એ બનાવવા માટે બનાવ્યું જેણે, એ નિમિત્ત કારણ. બનાવવામાં ઉપયોગ લીધું, પાટલું, વેણું, ગેસ, ચીપિયો, લાઇટર, તાવડી, આ બધું જ સાધારણ કારણ. જે ઉપાદાન કારણ છે એ વસ્તુ બની જાય એના પછી એની અંદર હોય. સાધારણ કારણ માત્ર બનાવવા માટે છે, બની ગયા પછી એમાં હોય નહીં. પાટલો ઢેબરાની અંદર ના હોય, વેણું ઢેબરાની અંદર ના હોય, એ માત્ર બનાવવા માટે છે એટલે એને સાધારણ કારણ. ઉપાદાન એ બન્યા પછી સાથે હોય, એને ઉપાદાન. અને નિમિત્ત એનું બનાવનાર. જે કોઈ બેન અથવા ભાઈએ જેને ઢેબરું બનાવ્યું એ એનું નિમિત્ત કારણ. તો આમ યથા પિંડે તથા બ્રહ્માંડેને સમજવાનું છે. પરમાત્મા, આપણે જેમ આત્મા આ શરીરમાં આ બધું જ એની ઈચ્છાથી કરે છે. બોલે છે એની ઈચ્છાથી, જાય છે એની ઈચ્છાથી, ખાય છે એની ઈચ્છાથી, બધું જ એની ઈચ્છાથી. એમ પરમાત્મા આ પ્રકૃતિને નિરાકાર હોય, જેમ આત્મા એ નિરાકાર છે છતાં હાથને ઊંચો નીચો કરી શકે, એમ પરમાત્મા નિરાકાર છે. એટલે હોવા છતાં એ પણ આ બધું જ મિક્સ કરી અને આગળ સૃષ્ટિને બનાવી શકે. હવે પ્રશ્નો કોઈના હોય એ પ્રશ્નો બધા કરજો, કારણ કે એક્ઝામ લેવાની છે એટલે પ્રશ્નો બધા કરજો. ભાઈ ગોરેચા, આત્મા છે એ એક દિશી છે. પોતે ઈચ્છા કરે એ મુજબ એના એક શરીર પૂરતું કામ કરી શકે છે. ગર્ભસ્થ માતા ક્યારે એવું ઈચ્છતી નથી કે એનો પુત્ર કાળો થાય, લૂલો થાય, લંગડો થાય. ઈચ્છા તો એ સારી જ કરે છે. તો ઈચ્છા તો આપણે કરીએ છીએ સારી જ, પણ એ થતું શું કામ નથી? આ કીધું કે આપણે ઈચ્છા જ કરીએ છીએ તો એવું કેમ થતું નથી? એક તમાકુ ખાવા વાળો વ્યક્તિ છે, એ એવી જ ઈચ્છા કરે કે મને કેન્સર થાય નહીં, પણ
કે તમાકુ ખાય એટલે કેન્સર થાય. ઈચ્છાનો અર્થ અહીંયા એવો નથી કે આપણે જે ઈચ્છીએ એ બધું થવા જ માંડે. દરેકે દરેકની ઈચ્છાની એક મર્યાદા છે. ઈચ્છા જો કરવાથી બધું થતું હોય તો કાળો ધોળો શું કામે? બધા વડાપ્રધાનની જ માંગણી કરે ને, ઈચ્છા કરે ને કે ભાઈ મારો દીકરો તો વડાપ્રધાન જ થાય, મારી દીકરી તો વડાપ્રધાન જ થાય, આવી જ ઈચ્છા કરે ને. ઈચ્છાનો અર્થ એવો નથી કે આપણે જે ઈચ્છીએ. ઉદાહરણને માત્ર એટલું જ લેવાનું કે ઉદાહરણનો વક્તાનો કહેવાનો ભાવાર્થ શું છે. અહીંયા માત્ર ઈચ્છાનો કહેવાનો ભાવાર્થ એટલો છે કે પરમાત્મા નિરાકાર હોવા છતાં એણે આ બધું મિક્સ કરી અને આગળ આ પ્રકૃતિ બનાવી કે એનો જવાબ માત્ર અહીંયા છે. આત્મા આ હાથ ઊંચો કર એમ ઈચ્છા કરી, નિરાકાર આત્મા હોવા છતાં એની સત્તા આ શરીર પૂરતી છે અને એમાંય મર્યાદા છે. આત્મા અલ્પ શક્તિ છે, અલ્પજ્ય છે, એટલે બધું જ એ ઈચ્છે એમ ના થાય. આપણી અંદર કિડનીમાં કોઈ પ્રોબ્લેમ થયો, આપણે ઈચ્છા કરીએ કે એ બીમારી મારી સારી થઈ જાય, એ શક્ય નથી. એ કહેવાનો અહીંયા ભાવાર્થ નથી. અહીંયા માત્ર સમજવા પૂરતી જ આટલું ઉદાહરણ છે. દરેક ઉદાહરણ વાતને 100% કોઈ દિવસ લાગુ ન પડે એને જ ઉદાહરણ કહેવાય. જો 100% લાગુ પડે તો એ જ વસ્તુ કહેવાય. જેમ કે એક ઉદાહરણ દઈએ આપણે કે ગાય કેવી, તો ગાય રોજડા જેવી. હવે 100% જો રોજડામાં ગાયનું ઉદાહરણ લ્યો તો એ શક્ય જ નથી, કારણ કે રોજડું રોજડું છે ને ગાય ગાય છે. ગાયને સમજવી, આ તો ગાય કોઈએ જોઈ નથી, તો એને આપણે ઉદાહરણ શું દેશું કે ભાઈ રોજડા જેવું. એણે રોજડું જોયું છે તો એને ખબર પડશે કે હા ભાઈ આવી ગાય. પણ 100% ગાયને ત્યાં લાગુ નહીં કરી શકાય. એ એક ઉદાહરણ છે. 100% ગાયના બધા જ ગુણ રોજડામાં નથી, એમ રોજડાના બધા જ ગુણ ગાયમાં નથી. તો ગાય ગાય ન રહીએ, રોજડું રોજડું ન રહીએ, તો બે એક બની જાય. એમ અહીંયા પણ ઉદાહરણને માત્ર ઉદાહરણના રૂપમાં જ લેવાનું. અહીંયા માત્ર એટલું ઉદાહરણ છે કે પરમપિતા પરમાત્મા આ બ્રહ્માંડનું કઈ રીતે ચલાવે છે. તો એ માત્ર એટલું જ કે અહીંયા આપણો આત્મા, અને આને બે રીતે આપણે લ્યો. ઘણા એવો પ્રશ્ન કરે છે કે આ શરીરમાં આત્મા છે, એનો પુરાવો શું છે? આ તો બધું સાયન્સથી ચાલે છે. આજનો સાયન્સનો વિદ્યાર્થી આવા પ્રશ્ન કરે છે. તમારે આ પરમાત્માને આ બ્રહ્માંડમાં લેવાની જરૂરત શું છે? એ તો આ સાયન્સથી બધું થાય છે. એવી જ્યારે વાત આવે ત્યારે આપણે એને સમજાવશું કઈ રીતે? તો આ જ ઉદાહરણ દેવું પડશે કે ભાઈ સાચી જ વાત છે, સાયન્સથી જ બધું ચાલે છે. સાયન્સનો વેદ વિરોધી નથી. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ અથર્વવેદ વિજ્ઞાનનો જ વેદ છે. અથર્વવેદનો મુખ્ય વિષય શું? તો વિજ્ઞાન, સાયન્સ. એટલે વેદ આપણો સાયન્સનો વિરોધી નથી. આ સાયન્સ વેદમાંથી જ આવેલું છે, એનો પૂરક છે, ઉલટાનો વેદ. પરંતુ માત્ર સાયન્સને પકડી લીધું અને પરમાત્મા નહીં ભૂલ્યો અને આત્મા નહીં ભૂલ્યો, એટલે આજે તમે જુઓ આ આખી દુનિયાને પરેશાન કરી છે. કારણ કે માત્ર સાયન્સ, માત્ર શક્તિ, એનો મતલબ શું? તો કે પ્રલય, વિનાશ કરે છે. એણે નથી પરમાત્માને સાક્ષી માન્યો, નથી આત્માને એણે વચ્ચે લીધો. આ એનું પરિણામ છે. આજના આ વિદ્યાર્થીઓને સમજાવવા હશે તો પણ આજ કહેવું પડશે કે અહીંયાથી જે આ અવાજ નીકળે છે એ સાયન્સથી જ નીકળે છે. અહીંયા જે સ્વર પેટી છે એના ઉપરથી જ આપણે હાર્મોનિયમ ને આ જે કાંઈ બધા વાગે છે, જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બધા જે આપણી સામે છે એ આપણે ક્યાંથી લઈ આવ્યા? હાર્મોનિયમ શું છે? એમાંથી શબ્દો નીકળે છે. સા રે ગ મ પ ધ ની સા. આ કેમ કરીને આપણે
એ આ સ્વરપેટીનો જ ઉપયોગ છે. આ સ્વરપેટીમાં અહીંયા એક ભગવાને એક એવું મશીન ગોઠવું છે. એ મશીનમાં હવાનું પ્રેશર આવે છે, એમાંથી શબ્દો નીકળે છે. આ બધું જ સાયન્સ આપણે માન્યું. પરંતુ કયો પ્રશ્ન તમે કર્યો અને હવે કયો મારે જવાબ દેવાનો છે એ નક્કી સાયન્સ નહીં કરે. કારણ કે સાયન્સ અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તો જડ છે, એ નક્કી એ નહીં કરે. એના માટે તો એક આત્મા ચેતન તત્વને સ્વીકારવો જ પડશે કે આત્મા છે એ નક્કી કરે છે કે મારે કોઈને ઝાપટ મારવી કે કોઈને હાથ ફેરવો. મારે આ પ્રશ્ન પૂછ્યો તો અત્યારે મારે એનો શું જવાબ આપવો એ નક્કી કોણ કરશે? બધું નીકળે છે સાયન્સની રીતે, પરંતુ એ આત્મા નક્કી કરે છે. એ જ રીતે આ શરીરમાં આત્મા, તો આ પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા. એ પરમાત્મા એની ઈચ્છાથી આ બધું જ કરે છે. આપણે વિશેષ એને સમજવા માટે ગાડી અને ડ્રાઈવરનું નક્કી કીધું કે અહીંયાથી શક્તિ તો આ શરીરની, પરંતુ ઈચ્છા કોની? આત્માની. એટલે દંડ આત્મા ભોગવે છે. જેમ એક ગાડીમાં શક્તિ કોની? એમાં જે ગાડી ચાલે છે એ તો પેટ્રોલથી જ, એ તો એના બધી મેકેનિઝમ છે એનાથી જ ચાલે છે. પરંતુ જ્યારે એક્સિડન્ટ થાય તો પોલીસ પકડશે કોને? એની અંદર બેઠેલો ડ્રાઈવર, યાની એનો આત્મા. સજા આત્માને મળે. આ શરીર કામ કરે છે એ આત્માની ઈચ્છાથી, આત્માની ઈચ્છા પ્રમાણે. એટલે આ શરીરમાં કરતા કોણ? આત્મા. શક્તિ આત્માની નહીં. શક્તિ તો ગાડીમાં પેટ્રોલ, ડીઝલ, જે કાંઈ આપણે કેરોસીન જે નાખીએ એમાંથી જ એ ગાડી કામ કરે છે, ચાલે છે. પરંતુ ચલાવે છે કોણ? ડ્રાઈવર. એટલે ડ્રાઈવર એના ફળનો ભોગી છે. એ જ રીતે આ શરીર ચાલે છે. એ ચાલે છે તો એની જ શક્તિથી, એ જે ખાય છે, જે પીએ છે એમાંથી. પરંતુ ચલાવે છે કોણ? તો આત્મા. એટલે ગીતામાં કીધું કૃષ્ણ ભગવાને કે હે મનુષ્ય, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, પણ ફળ હું આપી એ જીવાત્મા માટે છે. હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો. તો આત્મા, સારા કર્મ પણ આત્મા કરે છે, ખરાબ કર્મ પણ આત્મા કરે છે. એટલે એ ફળ ભોગવે છે. હવે કોઈ પ્રશ્ન હોય તો. ચાલુ. ઓમ નમસ્તે. ગાયત્રી મંત્રની અંદર છેલ્લે પ્રચોદયાતુ મેરી બુદ્ધિ કો શ્રેષ્ઠ માર્ગ પર ચલા. તો આત્મા જે બુદ્ધિ ચલાવે છે કે પરમપિતા પરમાત્મા બુદ્ધિ ચલાવે છે, એના વિશે થોડુંક મારે નમસ્તે. ભરતભાઈનો પ્રશ્ન એમ છે કે પરમાત્મા પાસે આપણે માગણી કરી છે ગાયત્રી મંત્રમાં કે ભાઈ મારી બુદ્ધિને સારા રસ્તા ઉપર તું ચલાવ. તો એ ચલાવે છે કોણ? આત્મા ચલાવે છે કે પરમાત્મા? તો ચલાવે છે તો આ શરીરમાં જે કાંઈ પ્રક્રિયાઓ છે એના માટે આત્મા જ. પરંતુ પરમાત્મા પાસે આવી જ્યારે આપણે માંગણી કરીએ છીએ ત્યારે બે વસ્તુનો આપણા ઉપર પ્રભાવ આવે છે. એક તો આ મંત્ર બોલ્યા એટલે આપણી અંદરમાં એ અર્થ સમજ્યા, એટલે એવા સંસ્કાર પડ્યા, મારે શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલવું છે. પરમાત્મા એવી પ્રેરણા પણ આપે છે સારા માર્ગમાં ચાલવાની. ચાલવાનું આત્મા એ જ છે, માત્ર પ્રેરણા પરમાત્મા આપે છે. અને આવો જ્યારે માગણી કરે મંત્રોની અંદર કે હું સન્માર્ગ ઉપર ચાલું, હવે જ્યારે ખરાબ વિચાર આવશે કે તરત જ એને એ સંસ્કાર જે સારા પડ્યા છે મંત્રનો ભાવાર્થ સમજીને કે મારે સારા માર્ગ ઉપર ચાલવાનું, એ સંસ્કાર એને તરત જ રોકશે. અને જેવું એને રોકે એટલે પરમાત્મા પણ એને પ્રેરણા આપશે કે હા ભાઈ આ ન કરતો, આ ખરાબ જગ્યાએ જવાની વાત ન કરતો. જેવું સારી વાત કરવાની વાત આવશે, અંદર સારા સંસ્કાર એને મંત્ર દ્વારા લીધા છે કે હું સારા દિશામાં જ જાઉં, મારા જીવનમાં ઉન્નતિ આવે એવા જ કર્મ કરું. એટલે પરમાત્મા એને તરત જ અંદરથી ઉત્સાહ આપશે, પ્રેરણા આપશે કે હા આ કર. એટલા માટે છે કરવાનું તો આત્મા જ છે. એટલે જ પરમાત્મા એને દંડ અથવા તો ઇનામ બે આપે છે. જો પરમાત્મા જ કરતો હોય તો પછી આત્માનો કોઈ રોલ ન રહે. તો
તો એને સ્વતંત્રતા ન રહી, તો ગીતાનો શ્લોક ખોટો પડે, વેદનો સિદ્ધાંત ખોટો પડે. ગીતામાં કીધું કે તું કર્મ કરવા માટે, હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો. એનો મતલબ કરે છે આત્મા જ, અને પરમાત્મા તો માત્ર એને પ્રેરણા આપે છે. હવે કોઈ પ્રશ્ન હોય તો? રાઘુજીભાઈ, એટલે જ આપણે કહીએ છીએ કે આત્મા શું પરમાત્મા. બ્રહ્મા બાપુએ સૂત્ર આપ્યું છે, ભગવાન પર ભરોસા રખો और पूर्ण करेगा, तुम सब निमित्त हो. બહુ સરસ. એમાં જે એમણે પેલું સૂત્ર બોલ્યા, આત્મા સો પરમાત્મા, એને આપણે બરાબર સમજજો. આત્મા જ પરમાત્મા નથી, નથી અને નથી. એ કહેવાનો અર્થ એ છે કે આત્માએ પરમાત્માના નિયમ પ્રમાણે ચાલવું, એની આજ્ઞા મુજબ જીવવું. જો આત્મા જ પરમાત્મા હોય તો આ કંઈ કરવાની જરૂરત જ નથી, કારણ કે આપણે બધા પરમાત્મા જ છીએ. મારી અંદર બેઠેલો આત્મા એ પરમાત્મા છે, તમારી અંદર બેઠેલો આત્મા એ પરમાત્મા છે, તો આપણે કંઈ કરવાની જ જરૂર નથી. આત્મા સો પરમાત્મા, એનો અર્થ માત્ર આટલો સમજજો. એક સાધક પોતાની સાધનાની યાત્રા ખૂબ આગળ વધારે છે, આત્માને પવિત્ર કરતો જાય, કરતો જાય, કરતો જાય, કરતો જાય, કરતો જાય. એક ઉદાહરણથી ખાલી તમને આનો જવાબ. એક વ્યક્તિ રાષ્ટ્રભક્ત છે, રાષ્ટ્રભક્તિમાં ખૂબ રંગાયેલો છે, ખૂબ આગળ વધવા માંડ્યો છે. એને કોઈ પૂછે કે તમે તો રાષ્ટ્રભક્તિમાં ખૂબ આગળ વધવા માંડ્યા. એણે જવાબ દીધો કે મારે ભગતસિંહ બનવું છે. આનો અર્થ શું? શું ખરેખર એ ભગતસિંહ જેવા બનવાના છે એવું એ કહેવા માંગે છે કે એ ચેરો મેરો બધું ભગતસિંહ બની જવાના છે? નહીં, માત્ર વિચારથી ભગતસિંહ બનવાની વાત છે, કર્મથી ભગતસિંહ બનવાની વાત છે, કે હું ભગતસિંહ જેવા કર્મ કરીને ભગતસિંહ જેવો બનીશ, એટલું જ માત્ર કહેવાનું છે. ત્યાં આપણે એવી કલ્પના કરીએ કે અત્યારે હું જ છું, મારો ચહેરો આ છે, હવે હું ભગતસિંહ બનવું એટલે વળી પાછો મને ટોપો પહેરાવીને ભગતસિંહ જેવો કરી અને બધાને કહેવું કે આ સુરેશભાઈ હતા ને ભગતસિંહ બની ગયા. એવી વાત ન હોય. ક્યાંય ભગતસિંહ અથવા તો શિવાજી બનવું, અથવા તો દયાનંદ બનવું, અથવા તો મારે આ રીતે કોઈ મહાન વ્યક્તિત્વ બનવું, એનો અર્થ એવો છે. આવી જ વસ્તુ અહીંયા સાધક જ્યારે સાધનાના માર્ગમાં ખૂબ આગળ કઠોર તપસ્યા કરે, આગળ 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 વધતો જાય, એને કોઈ કહે તારે આટલું બધું તમે તો આગળ, ત્યારે એ કહે કે મારે આપણે એક બીજું સૂત્ર આપણામાં આવે છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ બનવાનો છું, હું અહીંયા ભગતસિંહ બનવાનો છું. એ જ ભાવ ત્યાં છે. પરમાત્માએ જેટલી મને આજ્ઞા કરી છે, જે નિયમ બનાવ્યા છે, બધા જ નિયમોનું પાલન કરીશ અને છેલ્લે બ્રહ્મ બની જાય. બ્રહ્મ બની જાય એટલે એણે જે કીધેલી આજ્ઞા કરેલી વાતો પ્રમાણે હું જીવન જીવીશ. પરમાત્મા બનવાની વાત નથી. પરમાત્મા તો સર્વત્ર છે. આત્મા એક દેશી છે, એ સર્વત્ર નથી બની શકવા. પરમાત્મા સર્વજ્ય છે, આત્મા તો અલ્પજ્ય છે. આત્માએ જ્ઞાન લેવું પડે છે, આપણે બધાએ સાંભળવું પડે અથવા તો વાંચવું પડે. પરમાત્માને આ જરૂર નથી. અહીંયા માત્ર આત્મા સૌ પરમાત્માનો મતલબ આપણે બધાએ સમજવું કે આપણે પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવું. આત્મા અને પરમાત્મા બંને એક જ છે, આવો અહીંયા ભાવ કોઈ ન લે. છેલ્લો કોઈ પ્રશ્ન હોય તો લે. વિનોદભાઈ આઈડિયા. આપણે શરૂઆતમાં 3 વસ્તુ આપણી પાસે હતી, આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ. ઈશ્વરે પ્રકૃતિને સહાય કરીને બ્રહ્માંડની રચના કરી, તો આત્મા પોતાની ઈચ્છાથી પોતાના શરીરની રચના ન કરી શકે? પ્રશ્ન વિનોદભાઈ માટે તાળીઓ પાડો. હમણાં જ આપણે આ જ વાતની વાત કરી, સેમ પ્રશ્ન પાછો આવ્યો. થોડું ચિંતન કરો બધા. મેં તમને પહેલા આ જ વાતમાં ભરતભાઈને જવાબમાં આ જ કીધું કે શરીર રચના કરવાની ઈચ્છા કરવી. ઈચ્છાનો અર્થ એ નથી કે એની શક્તિ વગેરે એ બધું મંડે કરવા. તમે એકને એક વાતમાં ગૂંચવાઓમાં, નહીતર ગૂંચવાડો વધતો જશે. મેં હમણાં જ કીધું
કે આપણે શરીર રચના તો દૂર, અંદર કિડનીમાં બીમારી છે, એને આપણે ઈચ્છા કરીએ કે આ સાજું થઈ જાય તો શરીર તો ન બનાવો, હાલો મૂકો એક બાજુ. પણ એ આપણી શક્તિ નથી, આપણે એ નથી કરી શકતા. આને એક ઉદાહરણથી વિનોદભાઈ બરાબર સમજજો. એક વ્યક્તિ કંપનીએ સરસ મજાનું એક મશીન બનાવ્યું, ઇલેક્ટ્રોનિક મશીન. હવે એને આપણે એ ઇલેક્ટ્રોનિક મશીનને જેમ ઈચ્છા કરીએ એમ એનો ઉપયોગ થાય છે, સરસ કામ આપે છે એકદમ. આપણે ઈચ્છા કરીએ એટલે આમ તો કે મંડે એમ કરવા, આમ તો કે મંડે એમ કરવા. હવે એ મશીન ખોટકાણું. હવે આપણે ઈચ્છા કરીએ કે તું રિપેર થઈ જા, તો એ થઈ જાય? ન થાય. શું કામે? કારણ કે એ ઈચ્છાનો મતલબ એ હતો કે આપણે એને જે રીતે વ્યવસ્થા કરી એટલા પૂરતી જ આપણે એનો ઉપયોગ કરીને ઈચ્છા કરવાની છે. હવે એ જ મશીન, એ મશીન બનેલું છે, માની લ્યો કે ચિપ્સ બનાવવાની. આપણે એમાં ઈચ્છા કરી કે આમાંથી બટાટાની આવી મંડે ચિપ્સ બનવા, એટલે એ બનાવવા બનશે. હવે ત્યાં આપણે ઈચ્છા કરી સોનાની લગડી મૂકીને કે આમાંથી આ દાગીનો બની જા, તો બનશે? નહીં બને. કારણ કે દરેકની ઈચ્છાની મતલબ આમાં ઓલા જ્યારે કંપનીવાળાએ બનાવીને આપણને આપ્યું ત્યારે એણે કીધું કે આમાંથી જેવી ઈચ્છા કરશો ને એવું આ કામ આપશે. પણ એને કાઉન્સમાં રાખ્યું છે બટેટા માટેની વસ્તુઓ માટે. એ આપણે સમજવાનું છે. પછી આપણે એમ કે તમે તો તેથી કીધું હતું આ બટેટાની ચિપ્સ બનાવવાનું મશીન આપ્યું તેથી કે આમાં તમે જેવું કહેશો એવી ચિપ્સ બનશે. હવે મારે સોનાની ચિપ્સ બનાવવી છે, લ્યો આ સોનાની ચિપ્સ તો બનાવતું નથી. આ વાત આપણી ચાલવાની નથી. એ બટેટા માટે છે તો બટેટાની ચિપ્સ બનાવે, અને એની કંપનીએ આપણે ગેરંટી આપી બટેટા માટે આપી. ઈચ્છાનો અર્થ અહીંયા આત્મા અલ્પ શક્તિ છે એ આપણે બધા જાણીએ છીએ. આત્મા સર્વશક્તિમાન નથી. એટલે પરમાત્મા જેવું ઈચ્છે અને એ કરી શકે એવું આત્મા ઈચ્છે ને કરી શકતો હોય તો આત્મા અને પરમાત્મામાં ભેદ જ ક્યાં રહ્યો? તો આત્માને આપણે પરમાત્મા જ કહેવો પડે કે જે પરમાત્મા જેટલી ઈચ્છાઓ કરે અને એ બનાવવા માંડે. તો આત્મા ઈચ્છા કરે કે સત્વર જ ભેગા થાવ, એમાંથી આ મંડો બનવા. ઈચ્છાનો અર્થ અહીંયા એવો ન લેતા. ઈચ્છાનો અર્થ મેં ફરી પાછો કહું છું, જેટલું ઉદાહરણ છે એટલું જ એનું લેજો. ઈચ્છાનો અર્થ આત્માની ઈચ્છા માટે પરમાત્માએ આ શરીર બનાવીને આપ્યું. એ આત્માએ નથી બનાવ્યું. એક કંપનીએ જેમ એક મશીન બનાવીને આપ્યું, એમાં કાંઈ પણ ફેરફાર કે ખોટકો થયો તો એ કંપનીને આપણે મોકલવું પડશે કે આને રિપેર કરી દો. એ આપણું કામ નથી. એમ આ શરીર માના પેટમાં બને છે એ આપણે નથી બનાવ્યું, એ પરમાત્માની વ્યવસ્થાથી બન્યું છે. એમાં પરમાત્માની ઈચ્છાથી બન્યું છે. એ માત્ર પરમાત્મા જ કરી શકે, આત્મા નહીં. આત્માને જેટલી સત્તા આપી આ હાથ ઊંચો કરાવવાની તો એ કરી શકે, જવાબ કેવા દેવાના તો એ દઈ શકે, કર્મ કરવાના તો એ કરી શકે, કર્મ સારા કરી શકે, ખરાબ કરી શકે. માત્ર એટલા પૂરતી જ અહીંયા વાત છે. આપણને જો સ્વતંત્ર કર્યા હોત કે આપણે બધા ઈચ્છા મુજબ જ બધું, તો આપણે તો મેં હમણાં જ વાત કરી, આપણા દીકરાઓને શું કામ આપણે સામાન્ય બનાવીએ? આપણા દીકરાઓને વડાપ્રધાન જ બધા દેશમાં તો મારામારી વડાપ્રધાન માટે જ થાય, કારણ કે બધા કેપેબલ એક સરખા. એવું નથી. એટલે એવી વાતમાં આપણે નહીં જઈએ. સમયની મર્યાદા છે, સમય પૂર્ણ થાય છે. બધા ટટાર બેસી શાંતિપાઠ કરશું. આજે પણ એક બે મહત્વની જાહેરાતો છે એ કરવાની છે. શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ
वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वेभ्यो नमः सबको सादर नमस्ते जी।